આ પાવર ઓફ અટર્ની પર મારી સાઈન કરાવી રહ્યા છો તમે? અરે ઈચ્છો છો શું તમે? આ ઘર વેચવું છે? આ ઘર વેચવું પડે એમ જ છે મોટી બા. કોણ છો તમે? હું રાકેશ, ચિરાગના માસી છે ને, ગાયત્રી માસી, એમનો દીકરો. તો પછી અહીંયા સર્વેન્ટ ક્વાર્ટરમાં શું કરી રહ્યા છો? ઉપરથી બહાર તાળું હતું. અરે એ તો અમે હાઇડ એન્ડ સીક રમી રહ્યા હતા. તમે કોણ છો પણ? હું આરવ, તમારો પાડોશી છું. આમ તો ઝવેરી પરિવાર મારું બીજું ઘર જ છે. પરિવારથી દૂર છું એટલે કુંદન આંટી મારું બહુ જ ધ્યાન રાખે છે. મારા મા સમાન છે. પણ મને એ વાત ના સમજાઈ કે આ રીતે કોણ રમત રમે? તમે કહી શકો છો? કારણ કે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે એ લગભગ મને બધી ખબર જ છે. એકચ્યુઅલી સરગમે એવો ભાસ ઊભો કર્યો છે કે એણે મારું કિડનેપિંગ કર્યું છે. કારણ કે તે મમ્મીને રિયલાઇઝ કરવા માગે છે કે મમ્મી સરગમ અને બીજી વિધવા સ્ત્રી સાથે જે વર્તન કરી રહી છે તે ખોટું છે. અને સરગમની આ વાતથી હું સહમત છું, એટલે હું એનો સાથ આપી રહ્યો છું. મને ખબર છે કે મમ્મીનું આવું વર્તન બધાને દુઃખ પહોંચાડે, પણ મમ્મીને આ પરિસ્થિતિનું ભાન કરાવવું ખૂબ જ જરૂરી છે. એટલે હું સરગમની મદદ કરી રહ્યો છું. ખરેખર તમે બહુ જ સરસ માણસ છો. બહુ ઓછા લોકો હોય છે જે પોતાની મમ્મીની સામે આવી રીતે સાચી વાત કહેવાની હિંમત રાખતા હોય છે. ગુડ. હું મારી મમ્મીને ખૂબ જ પ્રેમ કરું છું અને મારી મમ્મી પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. પણ તે બીજા લોકો સાથે જે ખોટો વ્યવહાર કરે છે તે મને જરાય નથી ગમતું. અને એ મારા કહેવાથી તો બદલાશે નહીં. પણ મને લાગે છે કે સરગમે જે પ્લાન કર્યો છે તેનાથી મમ્મીને એની ભૂલનો અહેસાસ થશે અને તેનું વર્તન પણ બદલાશે. અરે વાહ. પણ તમે અહીંયા શું કામ આવ્યા છો? હું બોટનીનો પ્રોફેસર છું અને સરગમ પણ પહેલા નેચરોપેથીની સ્ટુડન્ટ હતી. હવે એ એની પ્રેક્ટિસ શરૂ કરવા માંગે છે. અમે બંને સાથે મળીને એક ખાસ પદાર્થ તૈયાર કર્યો છે. હા, આ એક એવો એક્સ્ટ્રેક્ટ છે જેમાં બિલકુલ આલ્કોહોલની જરૂર જ નથી પડતી, છતાંય બહુ જ સરસ સુગંધ આપે છે. આમ તો આ એક એક્સપેરિમેન્ટ જ છે. એક કામ કરીએ ને, તમે જ સૂંઘીને કહો ને કે તમને કેવું લાગે છે. હા હા, કેમ નહીં. સરસ છે એકદમ. વધારે હોશિયારી નહીં કરવાની હો, નહીતર આપણું જ પત્તું ક્યારે કપાઈ જાય ને એની આપણને જ ખબર ના હોય. થાય માણસ માત્ર ભૂલને પાત્ર.
પણ આરવ, ટેકનોલોજીમાં તો તું બધાનો બાપ છે. તે ગાયત્રી બેનને જે વિડીયો મોકલ્યો હતો AI થી બનાવ્યો હતો ને? હે? હા, આ AI બહુ કામની વસ્તુ છે અને મેં એનો ભરપૂર ઉપયોગ કર્યો. સરસ મજાની રમત ચાલી રહી છે અને એમાં માધુરીએ પોતાની રમત શરૂ કરી. એણે વહેતી ગંગામાં પોતાના હાથ ધોયા છે, તો હવે એનું પણ પાપ થોડું ઓછું કરીએ. હવે એને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. પણ સૌથી પહેલા આપણે માધુરીને ટાર્ગેટ કરવી પડશે. પણ પ્લાન શું છે? તમે લોકો ચિંતા નહીં કરો, બધી તૈયારી થઈ ગઈ છે. તો બસ ફરી પાછી એકવાર થઈ જાય કુંદન નિવાસમાં ધમાકેદાર એન્ટ્રી. જીતેન્દ્ર, આનું ધ્યાન રાખજે, હવે ફરી ક્યાંય છટકી ના જાય. અરે મારા ભાઈ ઊભો કેમ છે? હે? અને શાંતિથી ખુરશીમાં બેસાડો ને બાંધો એને. બેસાડો ને, બેસાડો. ઓકે બોસ, ચલ. શું કરી રહ્યા હતા? ગાયત્રી, આ ઘર માટે મોટી બાને જેટલી લાગણી છે ને, એટલી જ લાગણી મને પણ છે. પણ પ્રેક્ટિકલ થઈને નિર્ણય તો લેવો જ પડશે. અને એટલે જ આજે આ પેપર્સ પર હું મોટી બાની સાઈન કરાવીને જ રહીશ. તમને શું લાગે છે, મોટી બા સહી કરવા માટે તૈયાર થશે? ના, ક્યારેય નહીં. મોટી બા સાઈન કરવા ક્યારેય તૈયાર નહીં થાય. પણ એનો આઈડિયા પણ મેં વિચારી રાખ્યો છે. આજો, આ લીગલ પેપર્સ છે અને એની ઉપર મેં આ સાદો પેપર ચોંટાડ્યો છે અને આના પર હું મોટી બાની સાઈન કરાવી લઈશ. પણ તમે મોટી બાને શું કહેશો? સહી શું કામ કરવાની છે? અને મોટી બા આટલી સરળતાથી સહી નહીં કરે. એ તો તું મારા ઉપર જ છોડી દે. સરગમ, મારી વાત ધ્યાનથી સાંભળજે. મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને મને કહી રહ્યો હતો કે મને 25 લાખ આપ. મારી જોડે એવા પુરાવા છે કે તે જ આરવને ગાયબ કર્યો છે અને હું બધા પુરાવા બહાર પાડી દઈશ. હું કશું જ નથી કર્યું. એ વ્યક્તિ મને ફસાવવા માંગે છે. આ ફોન તો મેં જ કર્યો છે, પણ માધુરી મને આ બધું શું કામ કહી રહી છે? સરગમ, તું સાંભળે છે ને? હા. મેં એક પ્લાન બનાવ્યો છે અને એમાં મને તારી મદદની જરૂર છે. હું બસ એ વ્યક્તિ સુધી પહોંચવા માંગુ છું. મેં એ વ્યક્તિને હા પાડી દીધી છે કે હું 25 લાખ રૂપિયા આપવા તૈયાર છું. સ્થળ અને સમય જણાવો. એને એક એડ્રેસ શેર કર્યું છે અને એ હું તને ફોરવર્ડ કરું છું. બસ આપણે ત્યાં મળીને વ્યક્તિને પકડી પાડીશું. હા, હું તારી ચોક્કસ હેલ્પ કરીશ. થેન્ક યુ કે તું તારા મનની વાત બધી મારી સાથે શેર કરે છે. હું તને કોલ કરું, પછી આપણે બધું જ નક્કી કરીએ. ઓકે? બસ મારે તો તારો કોન્ફિડન્સ જીતવો છે. તારી મુંબઈની ટિકિટ તો મેં ઓલરેડી બુક કરી દીધી છે. હવે તું અમદાવાદમાં ક્યારેય ના દેખાવી જોઈએ. હું તો માધુરી ઉપર શંકા કરી રહી છું અને એ છે કે મારી સાથે બધી જ વાત ડિસ્કસ કરી રહી છે. જો એણે જ રાકેશનું કિડનેપિંગ કર્યું હોત
તો પછી મને આવો ફોન શું કામ કરતી? કંઈ જ સમજાતું નથી. શું હું માધુરી પર વિશ્વાસ કરું? હે ભગવાન, બસ એકવાર સરગમનો ફોન આવી જાય, એકવાર એ કહી દે કે એ ક્યાં છે. મોટી બા, મને પણ હવે છે ને તમારી વાત પર ભરોસો થઈ ગયો છે. એટલે મને લાગે છે કે હવે આ બધું સરગમ નહીં કરી રહી હોય. એટલે તો મેં સરગમ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચવા માટે ઇન્સ્પેક્ટરને કોલ કર્યો, તો એ કહે છે કે એમની પાસે બીજા પણ પુરાવા છે. એટલે કદાચ હું મારી ફરિયાદ પાછી ખેંચું ને છતાં પણ સરગમ સામેનું વોરંટ ચાલુ જ રહેશે. ગમે ત્યારે સરગમની ધરપકડ થઈ શકે છે. હવે તમને સમજાઈ ગયું ને કે આખી રમત કોઈ બીજું જ રમી રહ્યું છે. હા મોટી બા, સૌથી પહેલા તો આપણે સરગમને ઘરે બોલાવી લેવી જોઈએ. મોટી બા, તમારી પાસે સરગમનો નંબર છે? આ લોકો કેમ અચાનક નંબર માંગી રહ્યા છે? કદાચ આ લોકો મારી સાથે કોઈ રમત તો નથી રમી રહ્યા ને? મોટી બા, શું વિચારો છો તમે? તમારી પાસે સરગમનો કોઈ કોન્ટેક્ટ નંબર છે? ના લજાવો, મારી પાસે સરગમનો કોઈ કોન્ટેક્ટ નંબર નથી. કઈ વાંધો નહીં મોટી બા, મેં નક્કી કર્યું છે કે અમે સરગમને બચાવીશું. અને હું એના માટે એન્ટિસિપેટરી બેલની એપ્લિકેશન પણ કરવાની છું. સરગમ આ બધામાંથી છૂટી થઈ જાય ને પછી આપણે એની મદદ કરીશું કે કોણ એને આ બધામાં ફસાવી રહ્યું છે. બસ એકવાર સરગમ સુરક્ષિત આ ઘરમાં આવી જાય બસ. એના માટે તમારી સાઇન કરાવવી પડશે. ઇન્સ્પેક્ટરે બધાની સહીઓ માંગી છે. હા, હું સહી કરી દઈશ, પણ વકીલ ક્યાં છે? વકીલ અત્યારે ઘરે આવી શકે એમ નથી, એટલે તમે ખાલી સાઇન કરી દો એટલે આગળની બધી જ પ્રોસેસ હું કરાવી લઈશ. આ પેપર તો બ્લેન્ક છે, આના પર કંઈ લખેલું પણ નથી, તો હું કોરા કાગળ ઉપર શું સાઇન કરું? મોટી બા, વકીલ કંઈક સમજાવતા હતા પણ એમની ભાષામાં મને કંઈ સમજણ ના પડી, એટલે એમણે કહ્યું હતું કે તમે સાઇન કરાવી લેજો, બીજું બધું એ લખી લેશે. મોટી બા, તમે સાઇન કરી લો, પછી મારે માધુરી અને ચિરાગની પણ સાઇન કરાવવાની છે.
આ શું નવી રમત છે? મૂરખ સમજો છો તમે લોકો મને? આ પાવર ઓફ અટર્ની પર મારી સાઈન કરાવી રહ્યા છો તમે? અરે ઈચ્છો છો શું તમે? આ ઘર વેચવું છે? આ ઘર વેચવું પડે એમ જ છે મોટી બા. મોટી બા, જો હું તમને સીધી રીતે કહેત ને તો તમે ક્યારેય ના માનતા. પેલા બુકાની વાળા માણસે કહ્યું છે કે આ કુંદન નિવાસ તો વેચવો જ પડશે, તો જ એ રાકેશને છોડશે. મોટી બા, તમે આ ઘર વેચવા માટે ક્યારેય તૈયાર ના થાત, એટલા માટે થઈને મારે આ બધું કરવું પડ્યું છે. આ રાકેશના જીવનનો પ્રશ્ન છે. હા મોટી બા, આપણે આ ઘર વેચવું જ પડશે મારા રાકેશ માટે. ઘર તો બીજું પણ લઈ લેવાશે, પણ જો આપણે આવું ન કર્યું ને તો એ મારા દીકરાને હું ફરી ક્યારેય નહીં મળી શકું. અરે ગાયત્રી બેન, આ એની રમત પણ તો હોઈ શકે ને. અરે એને આપણા ઘર સાથે શું લેવા દેવા? અને એની શું ખાતરી છે કે એ માણસ ઘર વેચ્યા પછી રાકેશને છોડી દેશે? હા, અરે તમે લોકો પણ એની વાતમાં આવી ગયા છો. કંઈ પણ થઈ જાય, કુંદન નિવાસ ક્યારેય નહીં વેચાય. સમજી ગયા તમે લોકો? એટલે હવે આઈડિયા બંધ કરો અને રાકેશ ક્યાં છે, એ ગુનેગાર કોણ છે, એની તપાસ કરો. તમે મારી સાથે બહુ જ ખોટું કર્યું છે. તમને શું લાગ્યું કે મને ક્યારેય ખબર નહીં પડે? તમારી રમત હવે પૂરી થઈ. શું સરગમને મારા વિશે બધી જ ખબર પડી ગઈ હશે? આ શું કહી રહી છે તું? ચિરાગભાઈ તમને મળવા આવ્યા હતા અને તમે એમને ખોટું કહ્યું કે આપણે મળ્યા જ નથી. તમે આ બધું મને કશું કહ્યું જ નહીં. કારણ કે ચિરાગભાઈ તને અરેસ્ટ કરાવવા આવ્યા હતા. તને શું લાગે છે, જો હું ચિરાગભાઈને એમ કહી દેત કે આપણે બંને સાથે મળીને સાચા કિડનેપરને શોધી રહ્યા છીએ, તો આ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાત? સરગમ, મને જાણવા મળ્યું છે અને મને ખબર પડી છે, રાકેશના વોલેટમાંથી એક ફોર્મ મળ્યું હતું જેમાં એ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ કરવાનો હતો. ચિરાગભાઈ વન ઓફ ધ સસ્પેક્ટ છે. આપણે અત્યારે કોઈ પર ભરોસો ના કરી શકીએ. મને તો એ નથી સમજાતું કે હું તમારી ઉપર ભરોસો કરું કે નહીં. ને બીજી એક વાત, જો એ સસ્પેક્ટ ન પણ હોય અને એમને ખબર પડી ગઈ હોત કે આપણે બંને સાથે મળીને કોઈ તપાસ કરી રહ્યા છીએ, તો એ પોલીસને જણાવી દેત. પછી આપણી પાસે છુપાવવા માટે કોઈ જગ્યા ન બચે. પોલીસની નજર સતત તારા પર હોત. મેં જે કંઈ પણ કર્યું છે ને એ તને બચાવવા માટે કર્યું છે. સરગમ, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું નિર્દોષ છે. તું મારી સારી ફ્રેન્ડ છે, એટલે હું તારી હેલ્પ કરી રહ્યો છું. પણ તને જો મારા પર શંકા હોય તો પછી તને જેમ ઠીક લાગે એમ તું કરી શકે છે.
આરવ આઈ એમ રિયલી સોરી કે મેં તમારી ઉપર શંકા કરી, પણ હમણાંથી એટલું બધું થઈ રહ્યું છે ને કે મને સમજાતું જ નથી કે કોની પર ટ્રસ્ટ કરું ને કોની પર ના કરું. જુઓ ને, હું માધુરી ઉપર શંકા કરી રહી હતી, પણ એ તો સામેથી મારી સાથે બધી જ વાત ડિસ્કસ કરી રહી છે. એને મને સામેથી કોલ કરીને કહ્યું કે એને એક બેનામી કોલ આવ્યો હતો. શું? એટલે માધુરીએ તને જણાવી પણ દીધું કે કોઈ એની પાસેથી 25 લાખ રૂપિયા માંગ્યા છે? હા, જો હવે એના પેટમાં પાપ હોય તો એ આ વાત મારી સાથે શેર કરતી જ નહીં ને. મારે તો કઈ સમજાતું જ નથી કે આ બધું ચાલી શું રહ્યું છે. માધુરી સહેલાઈથી ટ્રેપમાં નહીં આવે. મારે હવે મોડું નથી કરવું. સૌથી પહેલા તો માધુરીને જ ટ્રેપમાં લેવી પડશે.